તાળી થાળી હાળી અને ઘરવાળી જેણી જેણી બાઈ કામ બેલો ભાઈઓ હંબળી હા બાઈ સાજો રે ઘઉં આપીએ પછી આપણે પૂર્ણાહુતિ તરફ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી ગામડે ગામથી પધારેલા ગરાડુ ગામના આંગણે અમારા રાજસ્થાન એમપી ગુજરાત થકી દરેક અમારા વડીલો રાજકુમાર જે અત્યારે પણ એમના આપણે દરેકનું એક સાથે એક ઝાટકે હાર્દિક સ્વાગત. કેમ કે દરેકના નામ લઈ શકું ટાઈમ નથી. અત્યારે ભવરજી દાદાનું નામ લઉં તો બાજુવાળા કે અમે હું ખોડ વાટવા આવેલા એમ થાય. એટલે બધાનું જેટલા બી છે એટલા બધાનો રોડ પેલી બાજુ નીકળી ગયા એમનું પણ હાર્દિક સ્વાગત અને વંદન છે. સોનાની જેને સોનાની સિંધોળીએ આમ ઝુલાવો અને હીરેલા મંડાવેલા હિંધોળે ઝુલાવો તો એ નહીં આવે. પણ આજે એક સમાજનો રૂડો કાર્યક્રમ હોય અને આની અંદર આપણો કિંમતી સમય કાઢી આપ સર્વે અહીં પધાર્યા એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. અને અહીં બેઠેલા વડીલોનો પણ હજારો ગણો ખૂબ ખૂબ વંદન અને યાદ કર્યો બદલ. અને ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉસાળો નહીં, હંસ કઈ કાળો નહીં, કુવારને હાળો નહીં, કોયડામાં પાન નહીં, ધરજમાઈનું માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ડુંગર કઈ નરમ નહીં, ગુલ્ફી કઈ ગરમ નહીં, પાપીને કોઈ ધર્મ નહીં ને ધર્મની આ સિદ્ધિ નહીં, અને ફળ ફૂલમાં હાંધો નહીં. ને તાળી પાડો તમને વાંધો હું તાળી પાડો. હમણાં મેં કીધું ભાઈ તાળી પાડો તો અમારે પેલા કાકા જેવા કે ભાઈ પૈસા કોણ લેવાનો? મેં કીધું હું તો તાળી પાડ, પૈસા તો લેવાનો તો તાળી પાડ. અમે તો તાળી પાડીએ. અને તાળીના પાછા ચાર પ્રકાર: તાળી, થાળી, હાળી અને ઘરવાળી. આ ચાર અલગ અલગ અવાજ આવે. કેવી રીતે? તાળી પાડીએ ને તો બાજુવાળાને જમાય, અને થાળી પડે તો આખા ઘેરમાં હમળાય, અને હાળી પડે ને આખા ગામમાં હમળાય, અને કામે જાય વિનંતી હમળાય ને ગામમાં ગામ હમળાય, અને ઘરવાળીની આપણે વાહે પડે ને એટલું બી નહીં હમણાય. કયો કે જ નહીં ઘરવાળીની પડે તો એનો કે જ નહીં. હું નહીં કોઈ મને ખબર હોય છે કે નહીં, કોઈ જ નહીં કે. હવે આપણે એક ભજન રાખી કરી દઉં પછી આપણે હવે ટાઈમ થઈ ગયો હે. એ હા ઇકોલમ ભાઈ ઝીણી ઝીણી વાય કામે લોહ વધારે પડી ગયો ભાઈ. જેણી જેણી વાય કામ બેલો ભાઈઓ હંબળી હા બાઈ સાજો રે ઘઉં વેચો સાડા વેચો દીકરી ના હે વેચો રે જેણી જેણી વાય કામ બેલો બાઈ સાજો રે એ ઘઉં વેચો ચણા વેચો જમીન નહીં વેચો રે. જમીન ના વેચવાની કોઈ દિવસ મજૂરી કરી લેવાની, મહેનત કરી લેવાની, પરિશ્રમ કરી લેવાનો. સામડો ભૂલે જાય નહીં, પરિશ્રમ કરવાનો, પણ જમીન કોઈ દિવસ વેચવાની નહીં. આપણી પાસે કટકો જમીન હશે તેના પરથી આપણે ગમે તે કરી શકશું, એટલે જમીન વેચવાની નહીં. આંબો વેચો, મવડો વેચો, દીકરી વેચો નહીં રે. સાંભળો અમારા ભાઈ અને બહેનો આજે વાત કરો હે. એ હમારી બહેનો હમળો મારા બાયા આપણા હકવાળી લડી નહીં પડે, લડી નહીં પડે આપણા હકવાળી લડી લેવી પડે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા દરેક ચાહકોનો. ખૂબ પ્રેમ આપ્યો અને રાજસ્થાનથી પણ દરેક મહેમાનો પધાર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને મોકો આપ્યો બદલ ધન્યવાદ. થેન્ક યુ. ફરીથી તમારી રિક્વેસ્ટ આવી છે. ઇક્વલ તો ભાઈ આપણે અત્યારે શું છે કે થોડી ઘણી
હાલો હા અત્યારે આપણે નાની મોટી કઈ પણ તકલીફ આવે તો માણસો નિરાશ થઈ જાય અને કોઈ પીવા લાગી જાય, કોઈ કઈ કરવા લાગી જાય. આવું ના કરવાનું મિત્રો. કોઈ પણ પરિસ્થિતિ આવે જીવનની અંદર તો એનો સામનો કરો, એનો અંત અવશ્ય હોય છે. કોઈ પણ પરિસ્થિતિનો અંત અવશ્ય હોય છે. આપણે અહીંથી ઉપડીએ ચાલો જાવ આવે આવે ને આવે આપણે કેમ આટલા ખાડો આવે ટેકરો આવે ઢળી જવા હે પડી જવા હે એ તો પછી નહીં. જાવ હોય તો એક મન અને એક શક્તિ આપણે તો એના માટે એક દુહો લઈને આવ્યો છું. વિપત પડે નામ લખીએ હમ લખે વિપત નહીં જાય એ મારા ભાઈ વિપત એ પડે તો ઉધમ કરજો. અરે ઉધમ વિપત ને ખાય મહાનગર રોડો હવે રડિયાળો ધામ મહાનગર ધીરે ધીરે સાંડજો. મહાનગર રોડો હવે રડિયાળો ધામ મહાનગર ધીરે ધીરે સાંડજો. મહાનગર ગોરો રે ગોવિંદનો ધામ મહાનગર હવે હવે સાંડજો. મહાનગર ગોરો રે ગોવિંદનો ધામ મહાનગર ધીરે ધીરે સાંડજો. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, ખૂબ પ્રેમ આપ્યો. હવે છેલ્લે